છે, ખૂબ સમજાવે છે। હવે જ્યારે માં આખી રાત આક્રંદ કરે છે, સવાર પડે છે, બસ માને એટલું છે સવાર ન પડે પણ સૂર્યનારાયણ તો પોતાનું કામ કરે। સવાર પડે, અક્રૂરજી રથ સાથે તૈયાર થાય છે। મૈયા ખૂબ વિધવે છે, અક્રૂરજી આજનો દિવસ રહીજો, પણ માનતા નથી કે ના, રાજા કંસે કહી કે સવારે વહેલા લઈને આવજો। હવે મૈયા જે ભગવાનને કલિકાલમાં એક કાર્ય કરવું હતું, ખૂબ ભગવાનને કલિકાલમાં કાર્ય કરે છે, એ પ્રસંગ આવે છે। મૈયા કહે છે કે લાલા, તું જો મારા ઉદરમાંથી આવ્યો હોત તો મને છોડી ના જાત। તું મને કેમ છોડે છે? મારા ઉદરમાં આળોટ નથી એટલે, તું મારો નથી એટલે મને છોડે। મેં તને ઉછેર્યો, મેં તારું પાલન કર્યું, 11 વર્ષ રાખ્યો, પણ તું મારો તો છે। કે સૌ કહે છે આ તો દેવકીના ઉદરનો પુત્ર છે, મારા ઉદરમાં આવ્યો તો આજ તું મને કેમ છોડે છે? મારા ઉદરમાં રહ્યો નથી એટલે, હું તારી સગી માં નથી એટલે। માં આક્રંદ કરે છે કે લાલા, જો હું સગી માં હોત તો તું મને છોડોત નહીં। આટલો તારામાં ફેર છે। લાલો આંખો બંધ કરે છે, આંખો બંધ, હજી લાલાની આંખમાં આંસુ નથી પાછા। ભગવાન કઠોર બને છે, કેમ? ગોકુળ છોડવું છે, જો કઠોર ના બને તો ગોકુળ છોડી શકે નહીં। મૈયાને થાય છે હું આટલી રડું છું પણ લાલાની આંખમાં તો આંસુ જ નથી। આ કેવો છે? આ દેવકીનો જ પુત્ર છે, આ તો મેં ઉછેર્યો। મૈયાને ખૂબ થાય છે। ભગવાન મનોમન આંખો બંધ કરી કહે છે કે માં, કળિયુગમાં અજમલ રાજા નંદ બાબા અજમલ રાજા બનશે। માં તું ચિંતા ના કર, કળિયુગમાં હું તારા ઉદરમાં આવીશ। નંદ બાબા અજમલ રાજા બનશે। અજમલ રાજાને ઘેર મારી માં હશે, એના ઉદરમાં હું રામદેવ પીર તરીકે હું પ્રગટ। બોલીએ રામદેવ મહારાજ। રામદેવ ભગવાન, જે રામદેવ કે રણુજા વાળો મારો રણુજા વાળો, ખમા 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 રણુજા વાળાને જે જાગતી જ્યોત છે, કોણ છે? દ્વારિકાનાથ છે। રણુજા વાળો દ્વારિકાનાથ છે। કેમ આવ્યો? માને વચન આપ્યું છે કે માં, તું એમ કે છે કે તારી ઉદરમાં હું આલોટ્યો નથી। હા માં, સાચી વાત છે। કેમ કે દેવકી અને વસુદેવનું ખૂબ પુણ્ય હતું, ખૂબ તપ હતું, એટલે હું ત્યાં આવ્યો। પણ 11 વર્ષથી મારી 11.5 વર્ષથી મને પ્રેમ કર્યો। હવે હું તારા ઉદરમાં અને તારા ગોળામાં, તો રામદેવજીનું પ્રાગટ્ય પોતે દ્વારકાધીશ થાય છે। સૌ ભક્તોનું રક્ષણ આજે રામદેવ પીર કરે છે। રણુજા વાળો કો કે દ્વારકા વાળો કો, શામળીઓ કો, શંકર કો, તત્વ એક છે, નામ એક છે, ભેદ કરવા નહીં। હવે સવાર પડ્યું છે અને રથ તૈયાર થાય છે। આખા ગોકુળમાં સમાચાર જેમ કઈ જો એક જ પ્રસંગ છે, બંને પ્રસંગ એક જ જેવા છે। રાજા દશરથ ભગવાન રામને ગાદી આપવાની હોય છે, બહુ ખુશ છે, બહુ ખુશ। અડધી રાત થાય છે, 2 પોર બાકી છે અને એમને થાય છે કે મેં કઈ તો સમાચાર આપ્યા જ નથી। જો બે પોર ખમી ગયા હોત તો કોઈ કશું હતું નહીં, પણ દેવતાઓને ભગવાનનું કાર્ય કરાવવું હતું, રાવણનો ઉદ્ધાર કરવો હતો। વિચાર આવે છે આવડું મોટું કાર્ય કરું છું, રામને ગાદી આપું, કઈ તો સમાચાર આપ્યા નથી। તો એ 2 પોર બાકી છે, કઈ પાસે જાય છે। કઈ વચન માગી લે છે કે ભરતને ગાદી, રામને વનવાસ। દશરથ તો મૂર્છા પામે છે, રામ રામ। પણ જ્યારે ભગવાન રામ સવારે દર્શન માટે આવે છે, શું જોવે છે? રાજા દશરથ તો મૂર્છિત થઈ પડ્યા છે। બાજુમાં કઈ ઊભી છે, રામને કહે છે કે હે શ્રી રામ, તારા પિતાએ કહ્યું છે તું 14 વર્ષ વનમાં જા। જ્યારે એ કહે છે, સવાર પડે છે, આખી અયોધ્યાને ખબર નથી કે ભગવાન વનમાં જશે, એમ અહીં પણ ખબર નથી કે ભગવાન ગોકુળ, એક જ પ્રસંગ છે, ગોકુળ છોડે છે। હવે જેમ જેમ ગોકુળમાં સમાચાર મળે છે, ગોપી
બધા આવે છે, બધા એક જ વાત કરે છે, લાલો આપણો પુત્ર નથી, લાલો જશોદાનો પુત્ર નથી, આ તો દેવકીનો પુત્ર છે, આ તો વસુદેવનો આખું ગોકુળ આખું વૃંદાવન ભેગું થાય 9 લાખ ગાયો આજે પાંભળે છે, આજે વાછરડા છૂટી ગયા છે, ગાયો ખૂબ રડે છે, ગૌ માતા ખૂબ રડે છે, હે કેશવ હે વાસુદેવ ગૌ માતાની રક્ષા કરો। આ સમયમાં પથમેળામાં દશનાનંદજી મહારાજ અલગ ધણી ગૌ માતાની સેવાના સંકલ્પ સાથે પથમેળા ધામ લાખો ગાયો નંદગામમાં અને પથમેળામાં અનેક આશ્રમ આપણે હરિયો હો એટલાવાળો આશ્રમ બધા આશ્રમોમાં ગૌશાળાઓમાં ગૌ માતાની સેવા થાય છે। દશનાનંદજી મહારાજ દર્શન થયા છે, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર છે। આટલો મોટો અલખ ગૌ માતાની સેવાનો છે। ભગવાન આપણે સૌને શક્તિ આપણે થોડું ગૌ માતાની સેવામાં આપણે અર્પણ કરીએ। કેમ? આ તો આપણા લાલાની ગાય છે, આ તો આપણા ગૌ માતા આપણા લાલાની ગૌ માતા છે। જુઓ ભગવાન જ્યારે મથુરાથી દ્વારિકા ગયા ત્યારે વાળીનાથના જેટલા ધામ છે એ ધામ કેમ છે, એ જાગૃત કેમ થયા છે વાળીનાથના ધામ અને પથમેળા? ભગવાન ત્યાં 2 માસ રહ્યા હતા ગૌ માતા બોલીએ શ્રી દ્વારિકાધીશ ગૌ માતા સાથે જેટલા વાળીનાથના ધામ છે અને પથમેળા ત્યાં ભગવાન 2 માસ ગાયો સાથે રોકાણા હતા। એ જગ્યા હવે જાગૃત થઈ છે, એ જગ્યાઓ હવે જાગોઈ વાળીનાથ મહારાજ એ જગ્યાઓ એમને નથી, એનું પુણ્ય પડ્યું છે। આ જગ્યાનું પુણ્ય પડ્યું હોય તો જાગૃત થાય, એ ભૂમિનું પુણ્ય છે, ભગવાનના પગલા છે, 9 લાખ માતાની ખરીઓ છે તેઓ। તો આ રીતે હવે જ્યારે સવાર પડે છે, ગોકુળવાસી આવે છે, દરેકની આંખમાં અયોધ્યામાં જે માસુ છે એ માસુ છે। હવે માં કહે છે, હે દેવ નંદ બાબાને કહે છે, એક કામ કરો, મારા લાલાની સાથે જાઓ, બળભદ્ર ને લાલાની સાથે જાઓ, 4-5 દિવસ તેઓ રાખી અને વસુદેવને દેવકી સાથે મેળવી મારા લાલાને પાછો લાવજો, મારા લાલાને પાછો લાવજો।